મનુનો બર્થડે અમે મનાવશું નાનો એવો સકડો કતિકલો બર્થડે તો જો તમે તો ગાઈસ આ છે મનુના બર્થડે નો કેક આઈ જા મનુ આવા જાય તો ગાઈસ આ છે મનુના બર્થડે નો કેક કતિકલો તો ગાઈસ આ છે અમારા મનુના બર્થડે નો કેક કેક તો લાયા નતા પણ ફેમિલી પેક લાયા હતા એક આપી કાચ્યું કેવું તો મને બોલ દે હેપી બર્થડે ટુ યુ તો કેક કાપશે તારા કાપવાની કાપના કાપવાની તારા જોઈને તો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો ગાઈસ આજે સવારમાં શું થયું છે ખબર હું ઘરે જ એકલો છું તો જો ગાઈસ હજુ ખાટલાય પડ્યા છે બધું એમને પડ્યું લુગડા બુગડા બધું એમને પડ્યું બધા ખાટલાય મેં વાળ્યા કારણ કે મનુને થોડો પ્રોબ્લેમ મનુ ગઈ છે હોસ્પિટલ નાઇટમાં રોકાતી એના મમ્મીને દવાખાનામાં એડમિટ કરેલી છે કંઈ પ્રોબ્લેમના કારણે એટલે એ ત્યાં છે અને હું અને કાલુન સંદીપ બધા ઘરે હતા 6 વાગ્યાનો ઉઠ્યો ગાઈશ કાલુને નહીં ધોઈને સ્કૂલ ગયા હું નહીં ધોઈને તૈયાર થયો એવું અને બધું જ હજુ એમને એમ જ કામ પડ્યું છે કશું કામ થયું નહીં મનુ આવશે 11-12 વાગે ઘરે અને ગાઈસ આજે મનુનો બર્થડે હતો તો બર્થડે તો હું ભૂલી ગયો હતો તો એ સવારમાં તૈયાર થયો ત્યારે તો અત્યારે જ યાદ આવ્યું હતું હવે મનુ તો હોસ્પિટલ છે એટલે આજે કશું થયું નથી હવે હું મનુને લેવા જાઉં છું હોસ્પિટલ એટલે જો વાગી ગયા 5:30 કારણ કે આજે બીજો કોઈ વ્લોગ નહોતા બનાવવા એક કામથી જતા રહેતા એટલે મનુનો આજ બર્થડે છે તો મનુને જઈશું દવાખાનાથી ઘરે લેવા તો જોઈએ શું સેલિબ્રેશન કરીએ કારણ કે એની મમ્મી એડમિટ છે એટલે કંઈ સેલિબ્રેશન તો વધારે થશે નહીં જોઈએ થોડું ઘણું નાનું કરીએ તો ઠીક ન કંઈ એમને એમ તો ચલો ગાઈસ કન્ટિન્યુ ગાઈસ આવી ગઈ ઘરે અને આજ મનુનો બર્થડે છે ઓકે કે ના ખવાય હેપી બર્થડે તો બોલ્યા તમે હેપી બર્થડે બોલ્યા તા અમે સ્ટોરી તો મેલી સ્ટોરી મેલે શું કરવાનું હોય એ मला પીછે હતી હા કાલો હા હેપી બર્થડે બોલે તો ઘણું મનુ હા નવા હાલના ગિફ્ટ આવી ગઈ મનુ ભાઈ બર્થડે ના કેટલા શીરાયા કેટલા ગાઈસ અમારા દવાખાનાના ચક્કરમાં મેં કેક લાયા નહીં એટલે અમે એક ફેમિલી પેક લાવ્યા નાનો આઈસ્ક્રીમનો એ મનુ જોડે આપણે કટિંગ કરાવશું ના શું કેવું હા એટલે એ ખાશું ને આપણે હા ઓવડો ખાઈશું હા તો ગાઈસ અમે છે ને કેક નહીં લાવે આપણે શું નહીં લાવે કેક નહીં લાય શું લાવે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ફેમિલી પેક લાવે ગાઈસ મનુ માટે સ્પેશિયલ હા તો એ આપણે હવે કાપશું અને ખાશું ગાઈસ મનુ તારા કોણ દાખલા મારી મમ્મી તો ગાઈસ મનુ મમ્મી દાખલા ને એટલે ને અમારે કેકની યાદ સેટિંગ થયું ને એ બિહાર જ ઘરે આવ્યા 9:30 થઈ જાય જમીન બિહાર નવરા થઈ જાય અને ખાલી હવે કેક બેક તો લાવ્યા નહીં પણ નોની કટિંગ લાવે આઈસ્ક્રીમ ફેમિલી પેક અમે 4 જણ કાપીને ખાઈ નાખશું શું કેવું હાઉ હાલ્લાની હાલ્લા સિલાઈ ખાલી કેટલી પૂછી લેજો પેલા કેટલી સિલાઈ કાલું એક કરીશ કેટલા જ કપચા તારી આ ચારના કબજા તમને ખબર હે? ચારના તમે ફરવાય નતા જય મોરના નાખ્યા હતા તે પેલીનો ફોન આવ્યો તો અવડો અંજીના એટલે હાલા લઈ જજો નકર કે હું બહાર જવાની નથી કે હું 15-20 દાડી આવવાની તો લગી કે તમારે હાલા પર તે અંજી કે ભાભી હું જવું તે કે બધાના લેતી આવું પૈસા તમે મને આલ દેજો આવશે એટલે કહો હા હાલ્લા ગાઈસ ડગલો કેટલા હતી 6 હા 6 કેટલા બધા હું કશું રહ્યા રોજે તમે નવો લોકડો પહેરો ને અમે શું કાના પહેરીએ વાત કરો હું એ સંદીપ મનુનો બર્થડે અમે મનાવશું નાનો એવો સકડો કતિકલો બર્થડે ખાલી તો જો કતિકો તમે બર્થડેમાં ફોહલાવી કતિક બર્થડે ફોલાતા ને નવરા તમે નતો અમે નહીં તો ગાઈસ મસ્ત મનુનો બર્થડે મનાવશું કાલુ હું કેવું બીજી હતો ચાલો. કાલુ હેપી ફાન નાખી લે ખબર નથી હેપી બર્થડે કાલુ સંદીપ બેના કાન ભરાવડાય આ તમે નો તો ભરી તમે તો બહુ તું કાઢ ન હેડ ના કાઢ જ છે તેમાં કાઢો તો ગાઈસ આ છે મનુના બર્થડે નો કેક આઈ જા મનુ આવા જાય તે બાજુ જો તો ગાઈસ આ છે મનુના બર્થડે નો કેક કતિકલો કેવો હારો આ બાજા તો ગાઈસ પકડો તો ગાઈસ આ છે અમારા મનુના બર્થડે નો કેક તો લાયા નતા પણ ફેમિલી પેક લાયા હતા એક આપી કાચ્યું કેવું તો મને બોલ દે હેપી બર્થડે ટુ યુ બોલો હેડો હેપી બર્થડે ટુ સંદીપ બોલો હેડો ફટાફટ હેપી બર્થડે ટુ યુ કાપડો કેક હેપી બર્થડે ટુ કાપો હેડો. યુ મનુ હેડો ચલો ચક્કુ જો ગાઈસ તો કેક કાપશે તારા કાપવાય હો કાપી દે કાપના કાપો હેડો
આપતી હોય તો. જાતે જાતે કાપવાની વાત પકડી યાર મારે કાપવાની તાર હોય ને કપાઈ બસ કપાઈ. લાય ખવડાવું હું તને હાથ તો વચ્ચે ના બધા ના કુડાઈ જશે હેપી બર્થડે ટુ યુ હેપી ઠંડી ઠંડી તામસ આઈ. કાલુન લે કારું ની બાપુ આખી કેરી ના ખાય આપણે તો એ રહ્યો કે તોય રહીએ આ લે લોકો ના ખાય તારો કહેતો કે પેલી કે તઈ પેલી વેનીલા તો વેનીલા તું માટે લાવ્યા એ ખાઈ ગયું. હતા હવે તો એમ કહેતો કાજુ બદામ વાળી ખાવી ખાતો હોય તો કોદા ખાતી હો એ રહ્યો કહેતો કેવી લાગી બસ હવે તો અમે ના મને હું આલું. નહીં ખાવી ખાવી નહીં હવે ના ચાલ હું ના ખાઈ દે ખાઈ લે હેડો. ખાઈ લે હેડો ખાને પણ તમે ખાતા ના હેપી બર્થડે ટુ યુ. હેપી અરે યાર બહુ ઠંડી લાગે મોંમાં કેવી લાગે બર્થ કેક ખવાય શકે કેકના જગ્યાએ આઈસ્ક્રીમ એટલે કેક જ કહેવાય ભૂખા તો જો વાટકો લઈને બેઠો ગાઈસ તો ગાઈસ મસ્ત મજાનો અમારો કેકનો કટિંગ બટિંગ પતી ગયું છે અને બર્થડે સેલિબ્રેટ થઈ ગયો એટલે મતલબ કેક જ કહેવાય આપણા માટે તો એ શું કહેવાય કેકનો ટાઈમ નહોતો લાવવાનો એટલે આપણે આઈસ્ક્રીમ લાવ્યા હતા ગાઈસ ફેમિલી પેક તો ફેમિલી પેક કાપીને ખાઈ લીધો મનુનો બર્થડે સેલિબ્રેશન થઈ ગયો છે ગાઈસ અમારે હવે મનુ આવતા વર્ષે શું કહેવું હા મનુ આવતા વર્ષે હવ બધું કરે આવતા વર્ષે કોઈ નહીં શું કરવાનું આ વખત તો દવાખાનામાં જોઈને તારો આખો બર્થડે હવ બર્થડે બગડે બર્થડે તો બગડ્યું જ નતા બર્થડે બગડે ગાઈસ મનુનો ચીકી બર્થડે ઉજવી તો કાલે હવે ઉજવવાનું હું બગડે કે આવું જોઈએ તો ખરું તો ચલો ગાઈસ મનુનો બર્થડે ઉજવી કાલે મસ્ત મજાનું કટિંગ વટિંગ નાનું એવું સેલિબ્રેશન કરી નાખ્યું છે અમે તો ચલો ગાઈસ આજનો વ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય ગુડ નાઇટ